જય માતાજી ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે જો ચા પાણી નાસ્તો પતાવી દીધો છે અને સરસ મજાના આપણે કામ કરવા માટે બેસી ગઈ. જો હજુ પથારી લીધી નહીં અને વાગવામાં વાગી ગયા હે 10. તો બીજો અત્યારે અમે હે ને તિજોરી વાળાનું કામકાજ ચાલુ કરી દીધું છે, કારણ કે હમણાંથી આખી તિજોરી રમણ ભમણ થઈ જઈ હતી. એટલે જો બધું હવે હે ને નવી નવી હાડીઓ બધી હોય આમાં પેક કરીને મૂકી દઉં. બીજી બધી જો કે ગામડે પડી છે, પણ અહીંયા પહેરવા જોગી જ રાખું હું. અને બાઉ મેડમ શું કરે? આ કોણ બધું સીવી લાવ્યું? કે તો ખરી મને, કે તો ખરી કોણ સીવી લાવ્યું? તો બબુના જે માસી સીવી લાવી ને કપડાં પહેરવાના હે. હવે એ મને એમ કે હે કે ચાં જીવ પેલું પેલું લાય, આમ પડ્યું ને લાય. બબુ એવું કે મમ્મી આ ચેમ આટલું મોટું હે? હું કે બેટા અંદર ઇલાસ્ટિક નાખવાનું પછી પહેરવાનું. બધી સારી ખબર પડે છે અત્યારે. તો હે ને એ પહેરવું છે એને તે અત્યારે હવે એને ઇલાસ્ટિક નાખવું ગોતવું પડશે. બીજા કોઈ મહિને કાઢીને મને પહેરાય ભરાય ને પછી પહેરાવી દો. ટોપી. તો અત્યારે જો આપણે આવું બધું કામકાજ કંઈક ચાલુ કરી દીધું છે. તિજોરી સાફ કરવાનું. તિજોરી ભરાઈ ગઈ છે મસ્ત મજાની. અને હવે આ બધા ગોદડા મહેમાન આવ્યા હતા ઉત્તરાયણે ભાઈ લોકો, ત્યારે બધા નીચે ઉતાર્યા હતા. હવે આપણાને ઉપર લઈ જવાના હતા, તો એક એક કરીને બધા લઈ જશું ઉપર. અને બાઉ મેડમ રમે હે. શું કરેલી એ હિરોઈન? લીટા ના કરીશ, બહુ નહીં જતા. બંગડી ક્યાંથી મળી તને? બધા ગોદડા એક એક કરીને લઈ જશું આપણે ઉપર. તો ચલો પહેલા આપણે સાંજે અસલ મજાના રેડી થઈ જઈએ છીએ, કારણ કે આપણે જવું હે ચોકડીએ જાંબુન શર્ટ પીવા. બબુ ચાંદની મંડી હતી કે જાંબુન શર્ટ પીવું. તો ચલો જઈએ. અત્યારે પપ્પા ઘરે આવી ગયા હોય તો અમે લોકો જઈએ જાંબુન શર્ટ પીવા માટે. અને આજે બનાવવાના આપણે પીઝા. તો પીઝાનું બધું જ વસ્તુ કાલે લાવી દીધું, ખાલી છે ને શું કહેવાય કેપ્સિકમ મરચું બાકી હે લાવવાનું. તો કરી લેતા આવીએ. હા, જે કૂદકા મારી કીધું કે ચોકડીએ જવાનું, બહુ જ કૂદકા મારે. આ ઓરી આય વાત કહું, ક્યાં જવાનું? મરચું ઉડ્યું જુઠ્ઠી. શું લેવા જવાનું આપણે ચોકડીએ? હે શું લેવા જવાનું ચોકડીએ? હા, એના ડ્રેસ કોનો પહેર્યો તે? આ કોણ લાવી તું ડ્રેસ? મમરા આ ડ્રેસ કોણ લાવી તું? એમ તો કે બસ મને કોણ લાવી તું? લાભુબા લાવી હતી. હા પીવડાવું, તું ઈ પીજે પસંદ પીવડાવું. આજે ઘરે બનાવવાના પીઝા. તો ફૂલવા બનાવો પીઝા. પહેલી વખત જોઈએ કેવા બનાવવા પીઝા આપણે જોઈએ. બરોબર, ચલો તૈયારી ચાલુ થઈ ગઈ છે. અહીંયા ડુંગળી અને કેપ્સિકમ મરચાં સુધારી નાખ્યા છે. અને હવે બીજું શું બાકી છે? બસ આટલું જ. ટામેટું સુધારી દો થોડું. પછી એવું બધું આપણે અંદર ફ્લેવરનું નાખશું. પીઝા આપણે પહેલાં પીઝાની રોટલી પીઝા બેઝ કાઢી લઈએ. જો આ રહ્યા આપણે પીઝા બેઝ 3 છે. પીઝા બેઝ પછી લાઈટ. તો હવે આપણે ચાલુ કરીએ. આ છે. બીજું શું જોઈશે? હવે સીમાં બનાવવાના હે લોઢીમાં ને લોઢી બનાવશું. આપણે લોઢી આવે નોન સ્ટિકની લોઢી છે. આ રહી આ સળદ બોલું પણ તને શું ખબર પડે. આનામાં બનાવશું. તું હોશિયારી મારીશ નહીં, હું બનાવું છું પીઝા. ચલો ચીજે કાઢી લઈએ આપણે હવે. પ્યારી ચીજ સ્લાઇસ છે. પછી આ છે મોર્ઝેલા ચીઝ છે, પણ છે ને બધું ભેગું થઈ ગયું. ઘડીક બહાર રાખો. હા તો બહાર જ છે. ઘડીક બહાર રાખીએ એટલે થઈ જાય મસ્ત. બે મોર્ઝેલા ચીઝ આ છે.
પછી પીઝા સોસ ચાલો પીઝા સોસ છે અને પછી બીજું શું નાખવાનું બસ આટલું જ નાખવાનું એ જ કશું ના નાખવાનું ઉપર પડ્યા હશે પેલા પીઝા પેકેટ સોસ ચાલ બે પેલા એ તો અત્યારે થોડા નાખવાનો થાળી લઈએ આમાં આપણે પીઝાનો રોટલો આમાં કાઢશું ये कभी भी ना है કાણા પાડેલા જ છે એટલે આમાં પેલા નહીં કરવાના ચમચીથી કરવા પડે તે આ તો આવે જ ને બેઝમાં તો આવે જ ને આમાં કાણા ચા પડવાના આવે પાડવાના આવે છે આમાં. પાડેલા આવે એટલે અમે અમદાવાદ લાયા હતા ને એમાં પાડવાના બાકી હતા એક જ કાઢો પછી આમાં મૂકી દો એમ જ છે આમ જ હે ને એટલે આમ છે આમ બાબા મને પૂછો ને આમ મને પૂછો. લાવ એક પેલું લે શું ચમચો ચમચો હા હા આ નાખ પીઝા સોસ પેલા થોડું થોડું ગરમ કરવા દે ચાલુ જ કરા ઓવર કર દો ને ગરમ થઈ જાય એમાં પહેલા હે ને બટર શું નાખવાનું હોય પહેલા આમાં આમ તો કંઈ હોય નહીં પણ દાળ નાખવું હોય તો તું નાખી શકે બટર બટર એ તો નાખવું હોય તો જ કે જરૂર નહીં ગોળ ગોળ પાડી દે મસ્ત નાખ જો નાખો છે બસ થઈ જશે ને? હા થઈ ગયું મને આ તોય નાખવા દો મેં હે ને અમદાવાદ ખાલી વિડીયો બનાવ્યા કઈ મેં બનાવ્યા નતા કે મને આવડે હા તો ના એ તો કંઈ શીખવાનું ના હોય પીઝામાં આ તો આવડી જ જતા હું કોમ શીખ અમારું તું મને શીખવાડ્યા ખબર તમને આમ કરે આમ હાથને નાખી દે એવી ના ખાય એવી ના ખાય ના ખાય એવી એવું ઓવર આ જ કોને શીખવાડ્યું કહું ઋતુએ શીખવાડ્યું એવું ગરમ થઈ જી પણ આપણે બટર તો લાયા નહીં એલા બળી નહીં જાય બટર બાબુ તમને કહું શું પણ આમ જોઈ રહ્યા હો આમ હે કે આમ હે નહીં ખબર હા પડતી હે? હા હે બસ થઈ ગયું હવે આ નાખો ને પણ આ શું થયું હશે શાનું થયું ભાઈ એટલે શાનું થયું વાગર્યું હશે એ વગર આમ નાખી દેવાનું ખુલ્લું ખુલ્લું કરી નાખવાનું ભગવાન એ સુટું જુઓ તો ચેત નાખવાનું એક વાટકામ કાઢ અમે લાયા હતા ને ચોરસ કટકા કટકા હતા એ પેલું લાવે છે તમે મોરજીલા નહીં લાવ્યા વાલે એ જ લાયા હતા બકા ચોરસ કટકા ના આવે હા એટલે ચોરસ કટકા હાવ નાના ચોરસ હાવ ના હાવ નાના યાર એ જ પણ આર્યું હે ને પેલું થઈ છે
એવી તો હે ને થોડી થોડી ખબર પડે હા એવી ગાંડી તો હું નહીં હું ઓકે ના ઓકે નહીં, નાખ થોડું હજી નાખવાનું નાખવાનું જોઈએ ને એટલા ચીજે થોડું થાય. હા બેટા, હા તેને અહીંયા આય, એ અહીંયા આય. તો આખી દે શું હે એવું કરે. અરે આવું હા ભાઈ પીઝા બની પેલો આટલું મેં કર્યું હવે બીજું તમારે કરો તમે લાવે ને ધનવા બાકી બસ આમાં હે ને પેલા કંઈક નાખીએ ને તો બળશે નહીં ને તો બળી જશે તો એવું તેલવાળા હારા લાગશે હારી બેટા એ તો આપણે કામનું નથી રે મિનિટ હા તે કરશું ને હોવે એ તીખો હોય હા કહેવાય હા ચીઝ સ્લાઇસ કહેવાય. એવું લાગે નાખી જશે સ્લાઇસ કાતર લેવાય હારા નાખ ના કટે એ ખાલી બસ ના લે નાખી લે બસ મેલ બસ બસ એટલે તમે મૂકશો ને તો હું પેલા તેલ નાખું નાખી દે ખાલી પછી હા એ તેલ પાછું ના નાખવાનું હા બેટા શું કે ભૂલી ગઈ સારું એને માર વારો જ લઈ લેવાનો ના ઓકે ઢાંકવાનું આવી જ આવી જશે માપનું જ છે ધીમો ગેસ રાખે બીજો બનાવતી છું તમને બરોબર ના જોઈએ નીચે. સારું ચલો 1 મિનિટ કેટલા મિનિટ તો ફાઇનલી દોસ્તો અમારા પીઝા રેડી થઈ ગયા છે. આ બીજો પીઝો છે, પેલો પીઝો આ રીતે પીઝો થઈ ગયો છે રેડી કમ્પ્લીટ. તો આપણે હવે ટેસ્ટ કરીશું કેવા બન્યા છે તો જોઈએ. ચલો આજે સવારે પહેલી વખત પીઝા બનાવ્યા તો આપણે ખાઈએ કે કેવા છે. બબુ આવી જા ચીઝ પીઝા. અમે ખાલી પેલું ચીઝ જ નાખ્યું, આમાં આપણે સ્લાઈસ નાખી છે. હવે જોઈએ સ્લાઈસ વાળા કેવા લાગે છે અને વગર સ્લાઈસ વાળા કેવા લાગે છે. આની પણ આપણે પેર નાખો અને આ એક પેલા તોડાવી મિક્સ વાળું તૂટેલું જ છે બહુ. આ ખાલી ખોલ ઉપરથી પછી એક પેકેટ તોડ ખબર પડે કે કેવા લાગે. બસ એક કે જો તો બસ બહુ ના નાખીશ, તીખું લાગે નથી. નાખો આમાં કે ચાલશે? આમાં નહીં નાખો. એકમાં ના નાખશો ને એકમાં નાખો બસ. આ નાખું ચાલશે ના નાખીશ બાબુ, બહુ તીખું હોય તો મરચું આવવાનું. આમાં નાખું જ નાખ ને ટ્રાય થોડું થોડું નાખો બસ બસ. તીખું હે શું તીખું? આપણે તને તીખું ભાવ પણ આ સારું ને કરશે ભલા નીકળે. સાચું કહું શિવ દવાખાનું નજીક જ છે. દવાખાનું કામ ને ઠરી જશે.
હા તો પછી આ હું પછી બધું કાઢી લઉં હેડ. ચાલો લઈ લો. બહુ હશે ને મને. બાબુ ચાલો પીઝા આવી ગઈ લે મેં હવે આનું શું બગાડ્યું? તે હોશિયારી ના મારશો એને આભર્યું. તું હોશિયારી મારી છે. ચલો ચલો ટેસ્ટ કરો જલ્દી જલ્દી ટેસ્ટ કરો પીઝાનો કેવો લાગે છે. તમે નીચે બેસો. હા પણ નીચે બેવું પેલા મને વિડીયો તો બનાવવા દે. કેવા હે બબુને ચખાડ. તીખો હા બબુને ચખાડ નહીં. બસ ખબર પડે. બચકું ભરાનું. વાવ. કેવો લાગે હે કેવો પીઝો હે કેવો પીઝો એક નંબર છે બે નંબર છે. પીઝા બસ ખાઓ 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 બેટા ખાઓ. સારું